કેમ છો મિત્રો? મજામાં? ઓકે, આગળ જોઈએ આપણે તો ઇન્ટિગ્રેશન x² ના છેદમાં 2 + 3x³ હોલ ક્યુબ. મિત્રો અહીંયા તમે જોઈ લો છેદમાં ચલની ઘાત 3 છે. હોલ ક્યુબ નું પછી વિચારીએ તો છેદમાં ચલની ઘાત 3 ઉપર x², મતલબમાં છેદ કરતા અંશમાં ચલની ઘાત ઓછી છે તો છેદનું વિકલન અંશમાં સેટ થતું હશે, બરાબર? તો છેદમાં જે પદ છે એના બરાબર t લઈને વિચારીએ તો 2 + 3x³ = t. આનું વિકલન શું થાય? આ 2 નું તો 0, આનું તો કે 9x² dx dt. આપણી પાસે x² dx તો છે, 9 નથી તો 9 ને આપણે આ બધું જવા દઈએ તો x² dx = dt/9. આ કિંમત આમાં મૂકીએ તો ઇન્ટિગ્રેશન x² dx છે એની જગ્યાએ dt/9 અને આ જે છે 2 + 3x³ એની જગ્યાએ t અને હોલ ક્યુબ તો છે જ. તો આ 1/t³ છે. 1/9 આપણે સાઈડ ઉપર રાખીએ. 1/t³ છે એને t⁻³ કહેવાય અને t⁻³ નું સંકલન શું થાય તો t⁻²/-2. હવે પહેલા અપોન જે -2 છે આગળ 1/9 હતું એટલે -1/18 થઈ ગયું. હવે શું વધ્યું? ખાલી t⁻². તો t⁻² એટલે 1/t² + c. t ની કિંમત મૂકી દો તો કે -1/18 1/2 + 3x³ નો સ્ક્વેર ચોરસ કૌંસ પૂરો પ્લસ c. એટલે ખાસ મિત્રો પેલા ફ્રન્ટ પેજ ઉપર આપણે જે રીતો લખાવી છે એ રીતો ખાસ ધ્યાન રાખજો. ઓકે, આગળ જોઈએ ઇન્ટિગ્રેશન x/e⁻x². અહીંયા e ની ઘાતમાં તમે જોઈ લો x² છે, સુરેખ પદ નથી. તો e ની ઘાતમાં જો સુરેખ પદ ન હોય તો એનું ઇન્ટિગ્રેશન આપણી પાસે છે નથી. તો e⁻x² જે છે તો આપણે x² = t લઈ અને ત્યાં સુરેખ પદ લાવીએ તો x² = t. તો 2x dx = dt. આપણી પાસે dx અને x તો છે જ તો 2 આবার લઈ લો. x dx = dt/2. આ જે આપણે આદેશ લીધો છે તે ત્યાં મૂકીએ તો ઇન્ટિગ્રેશન આ x dx છે એની જગ્યાએ dt/2 અને આ શું થાય e⁻t. e⁻t ને આપણે ઉપર લઈ લઈએ તો e⁻t થાય. આ 1/2 એ સાઈડ ઉપર અહીંયા આવશે 1/2. આ 1/2 સાઈડ ઉપર e⁻t નું સંકલન શું થાય તો કે e⁻t upon minus તો -1/2 e⁻t + c અને અહીંયા પણ -1/2 e⁻t x² + c. બરાબર છે? એટલે e ની ઘાતમાં સુરેખ પદ ન હોય તો એનું સંકલન શક્ય નથી અને સંકલન ન થાય તો તમારે એનો આદેશ લેવો જ પડે. બરાબર છે? એટલે આપણે આદેશના ઘણા બધા દાખલા કરી રહ્યા છે, બધા જુદા જુદા સ્વરૂપના દાખલાઓ કરી રહ્યા છે અને ઘણી બધી બુકના દાખલાઓ કરી રહ્યા છે. ખાસ પ્રેક્ટિસ થાય તમારા માટે આ એક્ઝામ્પલ છે, ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ તો ઇન્ટિગ્રેશન e⁻2x - 1 છેદમાં e⁻2x + 1 dx. હવે આવો કોઈ દાખલો હોય મિત્રો, આવો હજી એક દાખલો અહીંયા છે જુઓ e⁻x - 1 છેદમાં e⁻x + 1. આવો કોઈ પણ દાખલો હોય ને તો e ની ઘાતમાં જે છે અહીંયા 2x છે તો 2x ના અડધા કેટલા થાય તો કે x મતલબમાં e⁻x થયું તો e⁻x પડે અંશને છેદને ભાગી નાખો. એ જ રીતે અહીંયા e ની ઘાતમાં શું છે x તો x ના અડધા શું થાય તો કે x/2 મતલબમાં e⁻x/2 તો e⁻x/2 વડે ભાગી નાખવાનું અહીંયા. બરાબર છે? પહેલા આપણે આ જોઈએ પછી આ જોઈશું. તો આમાં શું કીધું આપણે e⁻x વડે ભાગી નાખીએ તો શું થાય જુઓ e⁻x અહીંયા શું થાય 1/e⁻x મતલબમાં e⁻x તો આ e⁻x છેદમાં તો કે e⁻x + e⁻x dx. આવું થઈ જાય ને પછી છેદનું વિકલન એક વખત જોઈ લેવાનું. છેદનું વિકલન શું થાય? આનું વિકલન તો કે e⁻x - e⁻x થાય. x નો સહગુણક માઈનસ મારે છેદમાં લેવો પડે તો આનું વિકલન ફરી e⁻x અહીંયા પ્લસ રાખો તો e⁻x ના છેદમાં -1 તો -1 અહીંયા માઈનસ કરી નાખશે. મતલબ છેદનું વિકલન જોઈ લો બેઠું અંશમાં સેટ છે અને છેદનું વિકલન અંશમાં સેટ હોય તો log of mod છેદ પ્રમેય હતો પેલો તો પ્રમેય પ્રમાણે log of mod e⁻x + e⁻x + c. આને જેવો દાખલો આપણે આ જોઈએ તો અહીંયા કોને ભાગવાનું હતું e⁻x રકમમાં છે તો એના અડધા મતલબ e⁻x/2 વડે ભાગી નાખીએ તો e⁻x/2 - e⁻x/2 થાય
કારણ કે 1 e raised to x by 2 એટલે છેદને અંશમાં લઈ લઈએ તો e raised to x by 2 અહીંયા e raised to x by 2 plus e raised to x by 2 હવે ખાસ જોજો અહીંયા છેદનું વિકલન શું થાય તો જોજો આનું વિકલન તો કે e raised to x by 2 into half plus આનું e raised to x by 2 minus half બરાબર એ વચ્ચે માઈનસ આવશે પણ બંનેમાં હાફ હાફ જોઈએ ને તો હું શું કરું બે વડે ગુણીને ભાગી દઉં તો બે વડે ગુણ્યો અહીંયા આગળ બે વડે ભાગી નાખીએ 1/2 e raised to x by 2 minus e raised to x by 2 છેદમાં તો એ છે મતલબ અહીંયા શું થયું છેદનું વિકલન આપણે અંશમાં સેટ કર્યું તો છેદનું વિકલન અંશમાં સેટ થઈ ગયું તો આ 2 log of mod જે છેદમાં છે તે e raised to x by 2 plus e raised to x by 2 plus c નેક્સ્ટ આપણે જોઈએ તો ઇન્ટિગ્રેશન રૂટ ઓફ sin 2x into cos 2x dx અહીંયા તો ચોખ્ખું દેખાય છે આ sin 2x છે એનું વિકલન cos 2x ખાલી શું ઘટે છે into 2 તો બે વડે આ ભાગી દીધું અને બે વડે અહીંયા ગુણી દીધું રૂટની જગ્યાએ મેં શું લખી દીધું raised to half મતલબમાં ઘાતની અંદરનું જે વિધેય છે વિધેયનું વિકલન બાજુમાં સેટ થઈ ગયું અને જો આવું સેટ થાય તો પ્રમેય પ્રમાણ શું થાય ઘાતમાં એકનો વધારો અને એ વધારો છેદમાં સો અહીંયા મારે x નો સહગુણક છેદમાં લખવાનો હોય તો કે ના કારણ કે જ્યાં પણ આપણે પેલા પ્રમેય લખ્યા ને ત્યાં છેદમાં એક નોંધ લખી છે કે તમે જ્યારે આ પ્રમેયનો ઉપયોગ કરો ત્યારે x નો સહગુણક છેદમાં લખવો નહીં બરાબર અહીંયા આપણે જે લખ્યો નથી એટલે 1/2 sin 2x raised to 3/2 by 3/2 આ 2 કેન્સલ એટલે 1/3 sin 2x raised to 3/2 plus c નેક્સ્ટ cot x into log of sin x આપણે જોયું છે મેં કીધું પણ છે તમને કે જ્યાં પણ log દેખાય t આદેશ પ્રતિવિધિ દેખાય આખા બરાબર t ત્રિકોણમિતિય વિધેયનું ખૂણો તમને સુરેખ સિવાય દેખાય તો જે ખૂણો છે એના બરાબર t તો એ log છે તો log of sin x છે તો આખા log of sin બરાબર t આદેશ તો log નું વિકલન તો કે 1/sin x નું તો કે cos x dx dt આ શું થાય cos x ના છેદમાં sin x મતલબ cot x dx બરાબર dt cot તો આપણી પાસે રકમમાં છે જ તો ઇન્ટિગ્રેશન આ t cot x dx એટલે dt સંકલન કરો આનું શું થાય t2/2 plus c t ની કિંમત મૂકી દો તો log of sin x હોલ સ્ક્વેર તો છે by 2 plus c ઓકે નેક્સ્ટ sin x ના છેદમાં 1 plus cos x હોલ સ્ક્વેર dx તો મિત્રો અહીંયા આપણે જો 1 plus cos પ્રોપર્ટી આદેશ લઈએ છેદમાં cos છે અને અંશમાં sin છે તો છેદમાં જે cos છે તમે જો t આદેશ લઈ લો તો એનું વિકલન sin ઉપર સેટ છે તો હું 1 plus cos x t લો તો આનું વિકલન શું થાય -sin x dx dt આપણી પાસે માઈનસ નથી તો માઈનસ બે બાજુ જવા દઈએ તો sin x dx -dt તો ત્યાં સેટ કરીએ ઇન્ટિગ્રેશન આ થશે -dt અને છેદમાં આના બરાબર t છે એટલે t2 તો 1/t2 નું સંકલન શું થાય તો કે -1/t ઓલરેડી ત્યાં એક માઈનસ છે એટલે 1/t plus c t ની કિંમત મૂકી દો તો કે 1/1 plus cos x plus c ઓકે આગળ જોઈએ ઇન્ટિગ્રેશન રૂટ ઓફ tan x ના છેદમાં sin x into cos x dx અહીંયા ધ્યાન રાખજો મિત્રો ઉપર tan છે ને તો છેદમાં tan લાવવાનો પ્રયત્ન કરવાનો છેદમાં tan કેવી રીતે લાવીએ આપણી પાસે sin into cos છે તો tan લાવવા માટે sin છે તો છેદમાં cos છે તો અહીંયા છેદમાં હું cos વડે ગુણી ભાગી દઉં તો sin ના છેદમાં cos લઈ લો અને cos વડે ગુણીએ એક cos તો ત્યાં હતો બીજો ગુણીએ છે cos સ્ક્વેર લખાય આવું તો આ શું થઈ જાય tan x આ cos સ્ક્વેર x છે એને અંશમાં લઈ લો તો sec સ્ક્વેર x dx આ રૂટ tan x અને છેદમાં tan x એટલે રૂટ 1 ઉડી જશે તો છેદમાં રૂટ tan x વધશે ને એને આમ લખાય sec સ્ક્વેર x ના છેદમાં રૂટ ઓફ tan x dx હવે આપણી પાસે એક પ્રમેય હતો f' x ના છેદમાં રૂટ ઓફ f of x વર્ગમૂળની અંદર જે વિધેય છે એનું વિકલન જો અંશમાં સેટ હોય તો શું લખાય ને 2 રૂટ f of x આ પ્રમેય પ્રમાણે અહીંયા વર્ગમૂળની અંદર tan x છે અને tan x નું વિકલન શું થાય sec સ્ક્વેર x જે ઉપર છે તો પ્રમેય પ્રમાણે આને શું લખાય 2 રૂટ tan x plus c ઓકે આગળ જોઈએ આના જેવો જ એક દાખલો છે રૂટ ઓફ cot x sin into cos મેં અહીંયા શું કીધું તમને જો વર્ગમૂળમાં tan x હોય
તો છેદમાં tan લાવવાનો પ્રયત્ન કરવાનો, મતલબમાં ત્યાં આપણે શું કર્યું cos વડે ગુણીને ભાગી દીધું. અહીંયા વર્ગમૂળમાં cot છે તો અહીંયા છેદમાં cot લાવવાનો પ્રયત્ન કરવાનો, મતલબમાં શું કરવાનું sin વડે ગુણીને ભાગી દેવાનું. બરાબર, સેમ આ રીતે ટ્રાય કરજો. બરાબર છે. આગળ જોઈએ x + 1 છેદમાં x + log x હોલ સ્ક્વેર છેદમાં x. એ log દેખાય છે તો આના આખા પર t આદેશ વિચારો, x + log x પર t વિચારો. શું થાય વિકલન? તો કે 1 + 1/x. તો એવું સ્વરૂપ અહીંયા લાવીએ પહેલા પછી આદેશ લઈશું. તો આ x + 1 છેદમાં x અલગ કરો, એનું છેદ વિભાજન કરો, શું થાય 1/x અને આ 1. હવે આ x + log x હોલ સ્ક્વેર. હવે આ જે છે x + log x એનું વિકલન અહીંયા બાજુમાં સેટ થઈ ગયું. તો આના ઘાતમાં 1 નો વધારો અને વધારો છેદમાં, મતલબમાં x + log x હોલ ક્યુબ બાય 3 પ્લસ c છે ને પ્રમેય દાખલો. આગળ જોઈએ x³ * tan ઇન્વર્સ x⁴ છેદમાં 1 + x⁸ dx. હવે પ્રતિવિધિ દેખાય તમને અહીંયા? તો પ્રતિવિધિ જો હોય તો એના બરાબર t આગે જ લઈએ આપણે. તો tan ઇન્વર્સ x⁴ = t. તો tan ઇન્વર્સ x⁴ નું વિકલન ખાસ ધ્યાન રાખજો. tan ઇન્વર્સ નું તો કે 1 પ્લસ આ જે પણ છે એનો સ્ક્વેર એટલે x⁸. હવે x⁴ નું તો કે 4x³ dx = dt. આપણી પાસે અહીંયા જે છે તો રકમમાં કઈ વસ્તુ નથી તો કે 4. તો આ જે 4 છે એટલી બાદ જવા દો, એટલે કે x³ dx છેદમાં 1 + x⁸ આ 4 ને આ બાદ જવા દઈએ તો શું થશે dt/4. હવે આ જે પદ છે x³ dx છેદમાં 1 + x⁸ એ તો રકમમાં હતી જ. x³ dx છેદમાં 1 + x⁸ આ જે છે એ જગ્યાએ શું લેવાય t. આ પેલું બધું પદ જે છે એ જગ્યાએ dt/4. તો 1/4 સાઈડ ઉપર લઈએ, t નું સંકલન t²/2 + c આ થશે 1/8. t એટલે તો કે tan ઇન્વર્સ x⁴ હોલ સ્ક્વેર પ્લસ c. એક સરસ મજાનો MCQ છે, ખાસ ધ્યાન રાખજો. tan * x⁹ પ્લસ tan⁻x * log 10 છેદમાં x⁻10 પ્લસ tan⁻x. હવે છેદમાં તમે જુઓ તો ચલની ઘાતમાં અચલ છે અને અચલની ઘાતમાં ચલ છે, બંને સ્વરૂપ છે. આવો એક દાખલો આપણે આગળ જોયો છે કે આવા બે સ્વરૂપ હોય ત્યારે શું કરતા છેદનું વિકલન ખાસ ચેક કરી લેવાનું. આમાં છેદનું વિકલન શું થાય? તો આનું વિકલન તો કે 10 * x⁹ પ્લસ આનું વિકલન તો કે 10x * log 10 ઉપર છે બેઠું છે ને. તો આવું જ્યારે હોય ત્યારે છેદનું વિકલન જોઈ લેવાનું જે અંશમાં લગભગ સેટ હોય છે. તો અહીંયા છેદનું વિકલન અંશમાં સેટ છે તો શું થાય પ્રમેય પ્રમાણે log of mod છેદ, તો log of mod x⁻10 પ્લસ tan⁻x પ્લસ c. ઓકે, લખી લો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 78 1 - cos x ના છેદમાં 1 + cos x dx. મિત્રો આ દાખલો છે ને તમે ઘણી બધી રીતે કરી શકો. તમે છેદમાં અનુબદ્ધ કર્ણી લઈ લો, 1 - cos એ પણ થાય, પણ એ સિમ્પલ છે. આપણી પાસે ગુણિત ઉપગુણિતનું સૂત્ર છે. 1 - cos x ના છેદમાં 1 + cos x એનું સૂત્ર છે tan²x/2 છે ને. સૂત્ર યાદ તો છે ને? હા. તો આપણી પાસે tan²x/2 નું સંકલન નથી તો એને આપણે નિત્યસમ એનો ઉપયોગ કરીએ નિત્યસમનો તો ટ્રાન્સફર થઈ જાય sec²x/2 - 1 અને આ બંનેનું ઇન્ટિગ્રેશન આપણી પાસે છે તો આનું થશે tan x/2. x નો સહગુણક હાફ જે છેદમાં, પણ છેદનો છેદ 2 ક્યાં જતો રહે અંશમાં, 1 નું સંકલન x પ્લસ c. નેક્સ્ટ ઇન્ટિગ્રેશન cos x ના છેદમાં 1 + cos x dx. આ દાખલો પણ તમે અલગ રીતે કરી શકો છો અને મેં તમને કીધું છે કે જો છેદમાં 1 - sin x 1 + sin x 1 - cos x કે 1 + cos x હોય તો તમે છેદની અનુબદ્ધ કર્ણી લઈ અને એક્ઝામ્પલ કરી શકો છો. તો આને છેદની અનુબદ્ધ કર્ણી લઈએ શું થાય 1 - cos x. તો 1 - cos x લઈને પણ તમે દાખલો આગળ કરી શકો છો. પણ તમે અહીંયા જુઓ દાખલો આપણે શું કર્યું છે એક ઉમેરી એક બાદ કર્યું છે. ઉપર 1 + cos x - 1 છેદમાં 1 + cos x છેદ વિભાજન કરો એટલે 1 આ તો 1/1 + cos x. અહીંયા તમે કર્ણી લઈ લો
અથવા આ 1 + cos x નું સૂત્ર મૂકી દો 2 cos² x/2 એ રીતે પણ થશે. તો અહીંયા આપણે કર્ણ લીધી છે 1 - cos x નો છેદનો શું થશે 1 - cos² x. આ તો sin² x લખાય ને, તો ઇન્ટિગ્રેશન 1 - ઉપર છે 1 - cos x ના છેદમાં sin² x છેદ વિભાજન. આ 1 આ થશે cos x² x માઈનસ માઈનસ પ્લસ આ થશે cos x * cot x. હવે સંકલન આનું થશે x આનું થશે માઈનસ cot પણ આગળ માઈનસ છે એટલે પ્લસ cot આનું થશે માઈનસ cosec x પ્લસ c. એટલે આ દાખલો છે મિત્રો ઘણી બધી રીતે તમે કરી શકો છો. જો પાર્ટ બી માં પૂછાય તો કોઈ પ્રશ્નથી ગમે તે રીતે થાય, પણ જો JEE માં ગુજકેટમાં પૂછાય તો ઓપ્શન ખાસ જોઈ લેવાના. ઓપ્શનમાં આ ખૂણો જે છે x એ x ની જગ્યાએ x/2 કે 2x કે ખૂણો બદલાયેલો છે. જો ખૂણો બદલાયેલો હોય તો આમાં ગુણિત ઉપગુણિતનો ઉપયોગ કરવો જ પડે, તો જ ખૂણો બદલાશે. બરાબર, જવાબમાં એટલે કે ઓપ્શનમાં જો ખૂણો બદલાયેલો હોય તો આમાં ગુણિત ઉપગુણિતનો ઉપયોગ કરવાનો, અને જો ઓપ્શનમાં ખૂણો બદલાયેલો ન હોય તો આમાં નિત્યસમનો ઉપયોગ કરી મતલબમાં આ રીતે તમે આન્સર લાવી શકો. ખૂણો આમાં બદલાયો નથી, એટલે આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, આગળ 80 નું એક્ઝામ્પલ જોઈએ. ઇન્ટિગ્રેશન cos x - sin x છેદમાં 1 + sin 2x. અહીંયા આ જે 1 + sin 2x છે 1 ની જગ્યાએ sin² x + cos² x લખાય, અને sin 2x ની જગ્યાએ 2 sin x * cos x. મતલબ આખું શું થયું જુઓ તો sin² x + 2 sin x cos x + cos² x. આનું એમ લખી શકું sin x + cos x હોલ સ્ક્વેર લખાય ને, cos x + sin x હોલ સ્ક્વેર, અને ઉપર cos x - sin x તો છે જ. તો આ છેદમાં જે છે cos + sin એના બરાબર t લઈ લો. cos + sin = t, આનું વિકલન - sin આનું વિકલન cos dx dt. આ તો બેઠું ઉપર છે જોઈ લો છે ને, cos - sin તો કિંમત મૂકી દઈએ તો શું થાય i = ઇન્ટિગ્રેશન 1/t નો સ્ક્વેર dt એટલે 1/t² સંકલન તો કે -1/t + c. t ની કિંમત મૂકી દો -1/cos x + sin x + c. નેક્સ્ટ જોઈએ 1/sin x * sin³ x dx. મિત્રો આવા આપણે દાખલા જોયા છે 1/sin² x cos² x જોયા છે ને. તો આવા ઘણા દાખલા જોઈને આપણે આગળ દાખલો એક કરેલો છે sin6 + cos6 વાળો છે એક દાખલો આવો, બરાબર. તો એમાં પણ આપણે આવી રીતનો ઉપયોગ કર્યો છે. તો આવો કોઈ પણ દાખલો હોય ત્યારે હંમેશા શું કરાય ઉપર ભરની જગ્યાએ sin² x + cos² x. તો sin² x + cos² x છેદમાં sin x * cos³ x તો છે. હવે છેદ વિભાજન કરીએ. એક sin કેન્સલ, શું વધે sin x ના છેદમાં cos³ x પ્લસ અહીંયા cos પેલું તો શું વધશે તો કે 1/sin * cos. હવે અહીંયા sin ના છેદમાં cos એટલે tan છેદમાં cos² વધ્યું એટલે sec². જોજો અહીંયા હું છેદમાં 2 વડે ગુણી દઉં એટલે 2 sin x * cos x એટલે sin 2x થાય. એ sin 2x ને અંશમાં લઈ લઉં એટલે cosec 2x. આ તો ક્લિયર. હવે અહીંયા મેં 2 વડે ભાગ્યું છે, મારે 2 વડે ગુણવું પડશે ને, તો આ ગુણેલા 2 એમ ખબર પડી તમને. આ એટલે મતલબ અહીંયા મેં શું કર્યું છે ખાલી 2 વડે ગુણીને ભાગી દીધું છે, તો અહીંયા થશે sin 2x જેને અંશમાં લખાય cosec 2x. હવે તમે આ tan x નું વિકલન sec²x બાજુમાં sec છે તો આના ઘાતમાં 1 નો વધારો, એ વધારો છેદમાં એટલે કે tan²x/2 2 આ cosec 2x એમાં પહેલા x નો સહગુણક 2 એ છેદમાં, અને cosec નું સંકલન log of mod cosec 2x - cot 2x + c, અને લાસ્ટ sin ઇન્વર્સ cos x dx. હવે ઇન્વર્સ છે તો આદેશ તમે શું લેશો અહીંયા આખે બરાબર t લેશો, વિકલન તો અંદર છે નહીં, એનું જે આદેશ લેશો તેનું. તો અહીંયા શું કરાય આ જે cos x છે એની જગ્યાએ sin π/2 - x લખાય. હવે આ શું થયું તો કે વિધેય અને તેના પ્રતિવિધેયનું સંયોજન, તો આ તો તળિયું થઈ જાય. તો શું વધે તો કે π/2 - x, અને π/2 - x નું સંકલન આપણે કરી શકીએ. તો શું થાય આનું π/2 * x - x નું x²/2 + c. એટલે આ રીતે તમે એક્ઝામ્પલ કરી શકો છો. લખી લો પહેલા. તો મિત્રો આપણે 7.2 અને 7.3 ના ઘણા બધા એક્ઝામ્પલ જોયા. આ જ એક્ઝામ્પલ આ જ રીતના થોડાક દાખલા હું તમને ટ્રાય કરવા માટે આપી રહ્યો છું. સેમ રીત
બરાબર છે, થોડુંક ચેન્જ હશે ખાલી. તો એ રીત, એ સ્વાધ્યાય તમારા ક્લિયર થયા કે નહીં એ ચેક કરવા માટે હું થોડાક એક્ઝામ્પલ તમને આપી રહ્યો છું. જોજો મિત્રો, સાથે સાથે હું તમને થોડું હિન્ટ પણ આપતો રહીશ, તમે સમજતા રહેજો. બરાબર છે. તો પહેલું એક્ઝામ્પલ, ઇન્ટિગ્રેશન 1/x પ્લસ x into log x. તમે આમાંથી x કોમન લઈ શકો તો શું થાય? તો કે 1/x into કાઉન્સમાં 1 plus log x. હવે જે કાઉન્સ છે ને 1 plus log x એના બરાબર t લઈ લો, એટલે એ દાખલો તમારો ત્યાં ક્લિયર થશે. ઓકે, નેક્સ્ટ બીજો, ઇન્ટિગ્રેશન sin x into cos x. અહીંયા જુઓ તો ત્રિકોણમિતિ વિધેયનો ખૂણો સુરેખ છે? નહીં, ત્રિકોણમિતિ છે. ત્રિકોણમિતિ વિધેયનો ખૂણો એટલે કે cos x એ સુરેખ કહેવાય? નહીં, ત્રિકોણમિતિ કહેવાય ને. તો આના બરાબર t આદેશ, cos બરાબર t આદેશ. cos નું વિકલન શું થાય? માઈનસ sin. માઈનસ પેલી બાજુ જવા દો, sin તો છે જ તમારી પાસે, એટલે આ પણ ક્લિયર થઈ જશે. નેક્સ્ટ, sin ax plus b cos ax plus b dx. આ દાખલો હું તમને બે રીતે શીખવાડું. એક તો ખૂણા સરખા છે, બે વડે ગુણીને ભાગી દો એટલે 2 sin θ cos θ sin 2θ થઈ છે દાખલો આ રીતે. અને sin નું વિકલન શું થાય? તો કે cos ax plus b into a. તો આને a વડે ગુણી અને બાર ભાગી દો, વિકલન બાજુમાં સેટ થઈ જશે. આ રીતે પણ તમે કરી શકો છો. આગળ 1/x into log x raised to m. તો અહીંયા log x બરાબર t આદેશ લઈ લો, કારણ કે log નું વિકલન 1/x જે અંદર છે, તો ત્યાં શું થશે? 1/t raised to m, જેને તમે ઉપર લખી શકો t raised to -m. ઘાતમાં 1 નો વધારો, એ વધારો છેદમાં. આગળ x/9 - 4x². છેદ કરતા અંશમાં ચલની ઘાત ઓછી છે, તો છેદનું વિકલન અંશમાં સેટ કરવાનું. છેદનું વિકલન શું છે? જુઓ, -8x. ઉપર x તો છે, ખાલી -8 વડે ગુણી ભાગી દો એટલે દાખલો ક્લિયર, છેદનું વિકલન અંશમાં સેટ થઈ જાય. ઓકે, આગળ e2x + 3. e ની ઘાતમાં સુરેખ છે, ડાયરેક્ટ સંકલન થઈ જાય આનું. e2x + 3 અને x નો સહગુણક 2 જે આપણે છેદમાં લખીશું. આગળ e tan 1x છેદમાં 1 + x². e ની ઘાતમાં સુરેખ નથી, tan ઇન્વર્સ છે, તો tan ઇન્વર્સ બરાબર t, જેનું વિકલન અંદર છે. અહીંયા e2x - e2x છેદમાં e2x + e2x. મિત્રો આવા આપણે બે દાખલા જોયા છે. e2x + 1 છેદમાં e2x - 1. જો -1 ને +1 હોય તો e ની ઘાતમાં જે હોય એનું અડધું કરી એના વડે ભાગી નાખવાનું. પણ અહીંયા 1 નથી, ઘાત સરખી છે, તમે છેદનું વિકલન ચેક કરો, જે અંશમાં તમારે સેટ કરવાનું રહેશે. 2 વડે તમારે ભાગીને ગુણવું પડશે અહીંયા અંશમાં, તો એ સેટ થઈ જશે. અથવા તમે છેદ બરાબર t આદેશ કરશો તો પણ થશે. બરાબર, આવા બે દાખલા આપણે જોયા છે. હવે તો કે tan² 2x + 3. આ તો સુરેખ છે, એટલે આના વિશે આપણે કોઈ ટેન્શન નથી. tan² નું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન નથી, તો શું કરવું પડશે આપણે? નિત્યસમ. sec² 2x - 3 કાઉન્સ પૂરો પછી -1. આ નિત્યસમ નો ઉપયોગ કરો એટલે વિકલન ત્યાં સંકલન ત્યાં સેટ થઈ જશે. આ sec² 7 - 4x. આ તો સુરેખ છે, એટલે x નો સહગુણક જોજો -4 થશે, એટલે -1/4. અને tan² નું સંકલન, sec² નું સંકલન 10. અહીંયા sin ઇન્વર્સ x છેદમાં √1 - x². તો sin ઇન્વર્સ x બરાબર t લઈ લો, ત્યાં વિકલન સેટ છે જ. બરાબર, અહીંયા 2 cos x - 3 sin x છેદમાં 6 cos x + 4 sin x. જો છેદમાંથી હું 2 કોમન લઉં તો છેદમાં શું વધે? અહીંયા 3 cos, જેનું વિકલન -3 sin. અહીંયા શું વધશે? 2 sin, જેનું વિકલન 2 cos. મતલબમાં છેદમાંથી જો હું 2 કોમન લઉં તો છેદનું વિકલન અંશમાં સેટ છે, મતલબમાં log of mod છે, સંકલન ડાયરેક્ટ થઈ જાય છે. અહીંયા 1/cos² * 1 - tan x નો સ્ક્વેર. આ 1/cos² છે, એના અંશમાં શું લખાય? sec². મતલબમાં ત્યાં શું થાય? sec² x ના છેદમાં 1 - tan x હોલ સ્ક્વેર. તો 1 - tan x = t, વિકલન sec² x છે જ. આગળ cos √x છેદમાં √x. ત્રિકોણમિતિનો ખૂણો √x જે સુરેખ કહેવાય, કારણ કે x ની હાફ ઘાત છે, સુરેખ નો કહેવાય. તો √x = t આદેશ. √x નું વિકલન 1/2 √x. 1/2 2 તો આપ જ જાણો, એટલે 1/√x છેદ અંદર એ પણ થઈ જશે. આગળ જોઈએ
sin x ના છેદમાં 1 plus cos x, તો 1 plus cos t આદેશ લઈએ તો sin ઉપર છે, તમે આખા છેદ બરાબર પણ t આદેશ લઈ શકો, 1 plus cos બરાબર t, એનું વિકલન minus sin x, માઈનસ પેલી બાજુ જવા દો એટલે sin ત્યાં છે જ. અહીંયા ઇન્ટિગ્રેશન sin square x ના છેદમાં 1 plus, તમને એમ થશે આમાં નામાં બહુ લાંબો ડિફરન્સ નથી, પણ જમીન આસમાનનો ફરક છે. આમાં તમારે આદેશ લેવો પડે, તો આમાં આદેશ લેવાની જરૂર જ નથી, અંશમાં નિત્યસમ મૂકી દો. sin square x નું 1 minus cos square x, એનું શું લખાય 1 minus cos 1 plus cos, છેદમાં એક 1 plus cos ઉડી જશે, શું વધશે ખાલી 1 minus cos, એનું સંકલન. નેક્સ્ટ tan cube 2x અને sec 2x, આનું શું કરશું tan cube 2x into sec 2x, તો તમે આમાં sin cos માં ફેરવીને પણ ત્યાં ટ્રાન્સફર કરી શકો છો, અથવા આમાંથી tan square છૂટો પાડી tan square નું નિત્યસમ વાપરીને પણ કરી શકો છો. બે રીતે થાય, sin cos માં કન્વર્ટ કરો તો પણ દાખલો થઈ જશે. અહીંયા sin cube x plus cos cube x ના છેદમાં sin square x cos square x, છેદ વિભાજન કરી નાખો તો શું થાય, છેદ વિભાજન કરો તો એક sin વધે છેદમાં cos square વધે, મતલબમાં sec x into tan x, અહીંયા ઉપર વધે cos, નીચે વધે sin square, મતલબમાં cos x into cot, બંને સંકલન થઈ જશે. છેલ્લે cos 2x plus 2 sin square x છેદમાં cos square x. અહીંયા જોજો cos ના ખૂણા સરખા નથી, તો પહેલા cos ના ખૂણા સરખા કરવા માટે cos 2x નું સૂત્ર, ત્રણ સૂત્ર છે, કયું મૂકશો ગમે તે મૂકો. cos square x minus sin square x ચાલશે, 2 cos square x minus 1 ચાલશે, 1 minus 2 sin square x ચાલશે, પણ કઈ મુકાય તો કે 1 minus 2 sin square x ડાયરેક્ટ અહીંયા ઉડી જશે, એટલે ઉપર વધશે ખાલી 1 જ અને નીચે cos square, 1 upon cos square એટલે sec square, એનું સંકલન tan x. અને છેલ્લો એક્ઝામ્પલ cos 2x ના છેદમાં cos x plus sin x હોલ સ્ક્વેર. આ cos 2x નું સૂત્ર મૂકી દો, કયું તો cos square x minus sin square x, અને cos square x minus sin square x ના બે ભાગ કરો, કયા cos x minus sin x, cos x plus sin x, માં જે cos x plus sin x છે નીચે એક વખત ઉડી જશે, તો શું વધ્યું હવે તો કે cos minus sin છેદમાં cos plus sin, તો છેદનું વિકલન ચેક કરો, અંશમાં સેટ હશે. તો આ રીતે મિત્રો તમે આ દાખલાઓ ચેક કરજો, ટ્રાય કરજો, બરાબર છે. હવે તમે આ લખી લો.